સોમનાથ જિલ્લાના સુત્રોપાડા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના નિવાસસ્થાને નવા વર્ષની શરૂઆતના દિવસે ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 1988થી શરૂ થયેલી આ પરંપરા અનુસાર આ વર્ષે પણ જિલ્લાને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ આપી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે। કાર્યક્રમમાં દરેક સમાજના પ્રતિનિધિઓ, વેપારીઓ અને સગા સંબંધીઓ જોડાયા હતા। પરંપરા મુજબ દેશી ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તહેવારી અને સૌહાર્દપૂર્ણ માહોલ છવાયો હતો। સુત્રાપાડા મુકામે સ્નેહ મિલનનું 2082ની સાલનું નવું વર્ષ અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે 1988ની સાલથી આજે 2025 સુધી સતત ગીર સોમનાથ જિલ્લો પહેલાં જૂનાગઢ જિલ્લો હતો, એ આખા જિલ્લાનું સ્નેહ મિલન અને સ્નેહ ભોજન સાથે મળવાનો જે પરંપરાગત કાર્યક્રમ છે એ રીતે આજે આ કાર્યક્રમ સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ હાલશે। ભગવાન સોમનાથની દયાથી ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સિવાય દરેક કોમના લોકો જ્યારે સ્નેહ મિલનમાં મળવાનું થાય છે અને કાયમીને ધોરણે આટલા 37 વર્ષ સુધી સતત આ કાર્યક્રમ સોમનાથ દાદાની દયાથી અવિરત